તો આજે આપણે વાત કરીશું કે સમર ઋતુમાં ફિમેલે પોતાને હાઇડ્રેટ રાખવા માટે શું ધ્યાન આપવાનું છે. તો જો ફિમેલ હાઇડ્રેટ રહે તો જે સમરમાં કોમ્પ્લિકેશન થતા હોય છે તો એ બધી કમ્પ્લેનો થાય નહીં. તો પહેલાં તો દરેક વ્યક્તિએ એબીસીને અપનાવી લેવાનું છે. એ એટલે શું કે આપણે ઓલવેઝ તમારે વોટર બોટલ કેરી કરવાની છે. જ્યારે પણ તમે તમારું ઘર છોડીને બહાર નીકળો એટલે તમારી પાસે તમારી વોટર બોટલ સાથે હોવી એ ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે કે ક્યારેક તમને બહાર જાઓ છો અને તરસ લાગે છે પણ તમને પાણી અવેલેબલ નથી તો તમે શું કરી શકો, તો જે દિવસનું પાણી તમારે ઇન્ટેક કરવાનું છે એ તમારે સફિશિયન્ટ માત્રામાં થઈ શકે. બીજું બી એટલે શું? બ્રિંગ વોટર હાઇડ્રેટ ફ્રૂટ્સ. એટલે કે જે વોટર હાઇડ્રેટ ફ્રૂટ્સ કીધા છે, જેમ કે આપણે સિઝનમાં જોઈએ છીએ કે વોટરમેલોન આવે છે, મસ્કમેલોન આવે છે, કકુંબર આવે છે, ગ્રેપ્સ આવે છે અને બ્રોકોલી, એવા કેટલાક જે વેજીટેબલ્સ છે કે જેમાં વોટરની માત્રા ખૂબ જ સારા પ્રમાણમાં છે. તો એવી વસ્તુને આપણે ઇન્ટેક કરવાની છે. એટલે ફૂડમાં વોટરી ફ્રૂટ્સ અને વેજીટેબલ હોવા એ ખૂબ જ જરૂરી છે. અને સી એટલે કંટ્રોલ યોર ડિહાઇડ્રેટ ફૂડ. એટલે કે જે ડિહાઇડ્રેટ કરે છે આપણને, તો ડિહાઇડ્રેટ ફૂડ કયા કયા છે? જેટલા પ્રોસેસ ફૂડ છે, જે રંધાયેલું ફૂડ છે કે જેમાં કેલરી છે, ન્યુટ્રિશન લેવલ તો છે જ નહીં, અને તે બોડી માટે એક એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક નથી કરતું પણ કેલરી તરીકે વર્ક કરે છે. જેવા કે આપણે મેંદા પ્રોડક્ટ જોઈએ છે, બેકરી પ્રોડક્ટ જોઈએ છે, જંક ફૂડ જોઈએ છે, ફાસ્ટ ફૂડ જોઈએ છે, ઇવન ટી, કોફી અને સોફ્ટ ડ્રિંક પણ કે જેમાં કેલરી જ વધારે છે, શુગર કન્ટેન્ટ વધારે છે. તો એવા ફૂડને આપણે ખાસ એવોઇડ કરવાનું છે. તો આજે આપણે આ એબીસીને તો અપનાવી જ લેવાના છે. સાથે સાથે જ્યારે તમે ફૂડ ઇન્ટેક કરો છો તો કેટલીક હાઇડ્રેટ વસ્તુઓ છે તે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં ઇન્ક્લુડ કરી લેવાની છે. જેમ કે દિવસમાં તમે જોઈએ છે કે આપણે આ સિઝનમાં કોકોનટ વોટર મળે છે, તો કોકોનટ વોટર ઇન્ટેક કરવાનું છે, જે નેચરલ હાઇડ્રેટ વસ્તુ છે અને એમાં સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ જે મિનરલ્સ છે એ મિનરલ્સ રહેલા છે, જેનાથી આપણને ફ્રેશનેસ ફીલ થાય છે. બીજું, આપણે કોકોનટ વોટરની સાથે સાથે શુગર કેન જ્યુસ છે, જે શેરડીનો રસ છે એ પણ નેચરલ શુગર કન્ટેન્ટ છે, તમને તરત જ એનર્જી ફીલ કરાવે છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે બટર મિલ્ક કે છાશ છે, તમે તેને સોલ્ટેડ પણ બનાવી શકો છો કે મસાલા છાશ પણ સેવન કરી શકો છો, જે નેચરલ હાઇડ્રેટ વસ્તુ છે. સાથે સાથે બધા ફ્રૂટ જ્યુસ છે, એ ફ્રૂટ જ્યુસનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બીજું કેટલું કે સમજવાનું કે ફ્રૂટ કન્ટેનમાં વોટર તો સારી એવી પ્રમાણમાં છે જ, પણ મિનરલ્સ પણ સારા એવા પ્રમાણમાં છે. એટલે શક્ય એટલું જે સમર સિઝન છે એમાં ફ્રૂટ કન્ટેન્ટનો ઉપયોગ ખૂબ જ સારા એવા પ્રમાણમાં કરવાનો છે. બીજું કે સમર સિઝનમાં ભૂખ ખૂબ જ ઓછી લાગતી હોય છે, અગ્નિમંદ હોય છે, તો વારે વારે જે ઇન્ટેક કરવાની આદત છે તેને એવોઇડ કરવાનું છે. કારણ કે એનાથી એસિડિટીની તકલીફ થવાની ખૂબ જ શક્યતા છે. એટલે ઘણીવાર એવું બને છે કે કોઈ કહે છે કે મને ઇવનિંગ પછી એસિડિટી જેવું ફિલિંગ આવે છે, અપચા જેવું ફિલિંગ આવે છે, તો એના માટે વોટર કન્ટેન્ટ તમારે સારા એવા પ્રમાણમાં ઇન્ટેક કરવાનું છે. બીજું, પ્રોસેસ ફૂડ તો એવોઇડ કરવાનું જ છે. બીજું, ફોર્મેન્ટેડ ફૂડ બી તમારે એવોઇડ કરવાનું છે. જેટલી આથાવાળી વસ્તુ છે કે તમે જુઓ છો કે હાંડવો, ઢોકળા, જેટલી ઈદડા, એ બધી વસ્તુ જે છે કે જેમાં ફોર્મેન્ટ થયેલી છે એનાથી એસિડિટી થવાની ખૂબ જ સંભાવના છે, તો એ વસ્તુ તમારે એવોઇડ કરવાની છે. આ બધી વાત થઈ તમારે ડાયટની. અને સાથે સાથે વેજીટેબલમાં બી જોઈએ તો વેજીટેબલ આ સમયે કયા કયા મળે છે કે જે દૂધી છે, તુરિયા છે, ગલકા છે, પાલક છે, કે જેમાં સારા એવા પ્રમાણમાં વોટર કન્ટેન્ટ તો છે પણ મિનરલ્સ પણ રહેલા છે, તો એનો ઉપયોગ તમારે ખૂબ જ સારી રીતે કરવાનો છે. અને આ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે જેટલા સિઝનલ ફ્રૂટ છે અને જે લોકલ એરિયામાં થતા છે, તો એ જ વસ્તુ આપણે લેવાની છે. શા માટે? કારણ કે જે તે સિઝનના ફ્રૂટ્સ અને વેજીટેબલ એનામાં એક તો તે જ સમયે ગ્રો થતા હોય છે જે તે સિઝનમાં, એટલે એમાં
સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન તો રહેલા જ હોય છે, બીજું પેસ્ટિસાઇડ્સ ને કેમિકલનો ઉપયોગ બી ઓછા પ્રમાણમાં થયેલો હોય છે અને પાચન શક્તિને બી અનુરૂપ હોય છે. દરેક સિઝનમાં આપણી પાચન શક્તિ ડિફરન્ટ છે અને એને અનુરૂપ એ ફ્રૂટ આપણને સેટ થઈ જતા હોય છે, બોડીને સેટ થઈ જાય છે. એટલે એ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે અધર સિઝનના ફ્રૂટ્સ ખાવા અને વેજીટેબલ્સ ખાવા એના કરતાં સિઝનલ લોકલ ફ્રૂટ્સ અને વેજીટેબલ લેવા એ ખૂબ જ જરૂરી છે. બીજું, આપણે સમર સિઝનમાં બોડીને કૂલ રાખવા માટે વારે વારે એસી, પંખા, ફ્રીજ એવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ એના વગર બી આપણે બોડીને કૂલ રાખી શકીએ છીએ. તો એ કેવી રીતે? તો તમારે ખાસ કરીને આ સિઝનમાં કોટનના કપડાં જ પહેરવાના છે અને એ બી ખુલતા કપડાં કે જેથી તમારે એર સર્ક્યુલેશન સારી રીતે થાય, સાથે સાથે તમારે જે સ્વેટિંગ થયું છે એનું પણ એબ્સોર્પ્શન સારી રીતે થઈ શકે. તો સમરની ઋતુમાં ખાસ કરીને કોટન કપડાં પહેરવા એ ખૂબ જ હિતાવહ છે. બીજું, બોડીને હંમેશા કૂલ રાખવાનું છે, એટલે કે તમારું માઇન્ડસેટ બી કૂલ હોવું એ ખૂબ જ જરૂરી છે, જેથી બોડી ટેમ્પરેચર પણ કૂલ રહે. એટલે એવા પ્રાણાયામ ને યોગ કરવાના કે જેથી બોડી ટેમ્પરેચર ડાઉન જાય. બીજી વસ્તુ કે બોડીને જ્યારે કૂલ કરવું હોય તો સ્નાન એ શ્રેષ્ઠ ઉપાય છે કે તમે દિવસમાં 2 થી 3 વાર કૂલ વોટરનું બાથ પણ લઈ શકો છો, જેથી તમારું બોડી ટેમ્પરેચર ડાઉન જાય અને તમને ગરમીનો અનુભવ નહીવત થઈ શકે. બીજું, ઇવનિંગ ટાઈમે તમારે જે એટમોસ્ફિયર, લાઇટ એટમોસ્ફિયર છે એમાં ટહેલવા પણ જવાનું છે અને વાતાવરણનો આનંદ માણવાનો છે. પણ બપોરનો જે સખત તાપનો ટાઈમિંગ છે તે દરમિયાન બહાર નીકળવું શક્ય એટલું ટાળવાનું છે, જેથી તમને ગરમી કે લૂનો અનુભવ ન થાય. જ્યારે તમને ગરમી કે લૂ જેવો પરિસ્થિતિ દેખાય તો ખાસ કરીને એ સિઝનમાં કોકમ શરબત કે બેલનું શરબત કે પછી તમે વોટરમેલોનનું શરબત, એ રીતે તમે જે વોટરી વસ્તુ છે તે ઇન્ટેક કરી શકો છો. તો આજે આપણે સમર સિઝનમાં શું ધ્યાન રાખી શકીએ કે જેથી આપણને આ સિઝનમાં બી સારી રીતે લાઈફનો આનંદ માણી શકીએ એની વાત થઈ. તો આ રિગાર્ડિંગ માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.